સર્વે ભાવિક ભક્તોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે જે કોમ્યુટ્રી એના માધ્યમથી જે સુંદર સામાજિક વ્યવસ્થાનું સંકલન થાય અને દરેક જ્ઞાતિ, દરેક જે જ્ઞાતિના ભક્તો એને પોતાના વ્યવહાર માટે, પરિવાર માટે એક સારા સુપાત્ર વગેરેની ઓળખાણ થાય. પરિવાર જે અત્યારે વેરવિખેર થઈ રહ્યો છે એના બદલે સંપ અને એકતાની અંદર એમનું સંગઠન વધે એવા શુભ ભાવનાથી જે સુંદર આયોજન કરે છે એને અમારી ખૂબ ખૂબ શુભકામના છે, શુભાશીર્વાદ છે. ભગવાન તમને ખૂબ એમાં સફળતા આપે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણામાં પ્રાર્થના કરી અને સર્વને આશીર્વાદ આપીએ છીએ. દરેક ભક્તોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, મારું નામ સાધુ કેવલ્ય સ્વરૂપદાસજી વડતાલ. ચેનલ છે તે હકીકતમાં આપણી વસ્તી ગણતરી અને આપણા પરિવારને એક કરવાનું કામ કરી રહી છે. તો આની અંદર બધાને જોડાવાનો અનુરોધ કરું છું. આની અંદરથી તમારા જે કોઈ તમારા પરિવારના હોય એની અંદર સિટી એપમાંથી બની રહ્યું છે. હવે નામ, નંબર, એડ્રેસ શોધવા, ચોપડા ફંફોળવામાં સમય ઝાઝો જાય એના બદલે આ જે અત્યારે ચેનલ બની રહી છે એની અંદર જે ભક્તો જોડાશે એના પરિવારનો જ્યાં જ્યાં પરિવાર હશે, જ્યાં જ્યાં વડીલો હશે, જ્યાં એની ઉંમર કેટલી હશે, એ માતા હોય તો માતાના પરિવારના, પિતા હોય તો પિતાના પરિવારના, બધા જ પરિવારને એકત્ર કરવાનું કામ આ ચેનલ કરી રહી છે. તો આની અંદર જોડાવા માટે અનુરોધ. આમાં સાધુ સાધ્વી બધા પણ જોડાઈ શકે છે. સંતો, મહંતો અને કોઈ પણ જ્ઞાતિ એ બધા જ આની અંદર જોડાઈ શકે છે. હસમુખભાઈ બી કાથરોડિયા મારું નામ. આ CTS એપ સમાજ માટે બહુ ઉપયોગી છે, સમાજને બહુ લાભદાયક છે, સમાજ માટે એકદમ બહુ સારી એપ છે. આમાં બહુ સારા કાર્યક્રમ બધું આવે છે. એપ ડાઉનલોડ કરીને આ એપમાં બહુ ફાયદા છે અને સમાજને મોટો બધું બેનિફિટ મળે એમ છે. એટલે સમાજ માટે એપ ડાઉનલોડ કરવી જરૂરી છે. સિટી કોમ્યુટ્રી એપ સમાજનું ડિજિટલ વસ્તી પત્રક બનાવી રહી છે. સિટી એપ આપણા સમાજનો બારોટ છે. સિટી એપમાં 7 પેઢીના નામો મળશે. દીકરા દીકરીના લગ્ન માટે ઉપયોગી છે. આખા સમાજનું એડ્રેસ, ફોન નંબર મળી જાય છે. સાધુ સંતોના વિહાર, ચાતુર્માસ કથા, પ્રવેશ, પરિવારની યાદી, દીક્ષાની માહિતી મળે છે. બર્થડે, એનિવર્સરી, શ્રદ્ધાંજલિની તારીખો અગાઉથી જાણ કરે છે. દેરાસર, મંદિરમાં લાઈવ દર્શન કરાવે છે. સમાજની પત્રિકા વાંચવા મળે છે. ધાર્મિક પ્રસંગોના સમાચાર મળે છે. નોકરી, વ્યાપાર માટે ખૂબ ઉપયોગી છે. આપણા ગામમાં, શહેરમાં સમાજના કેટલા લોકો રહે છે એનું લિસ્ટ મળશે. પંચાંગ, રાશિ જોવા મળે છે. સંસ્થાઓ, મંડળના, ટ્રસ્ટના અધિકારીઓનું લિસ્ટ જોવા મળે છે. દાન આપવા અને દાન લેવા માટેનો સંપર્ક સેતુ કરાવે છે. સામાજિક પ્રોગ્રામમાં લાઈવ ફોટોગ્રાફી જોવા મળે છે. નવા લગ્ન, સગાઈ, મુંડન જેવું અપડેટ જોવા મળે છે. આ સિટી કોમ્યુટ્રી એપ આપણા સમાજ માટે ખૂબ જ ઉપયોગી બનશે. દેશ દુનિયામાં વિખૂટ પડેલા સમાજને એક તાંતણે બંધાણ કરાવે છે. માટે આપને સૌને વિનંતી છે કે આ સિટી એપ ડાઉનલોડ કરીને નામ રજીસ્ટર કરાવી લો. થેન્ક યુ. મારું નામ તરુલતા રાજપરા છે અને હું બી રેકમેન્ડ કરીશ કે ડાઉનલોડ કરો આ એપ. થેન્ક યુ. આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પરોગા પુત્ર પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદના સાથે આપણે લાલજી મહારાજના રૂડા આશીર્વાદ કરીએ. તો પૂજ્ય લાલજી भवसंभव भीति वेदनम सुख संपद करुणानिकेतनम बलदान तप क्रियाफलम सहजानंद गुरु मल्लेश्वर वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननोमय पूरितम सुवर्णरोकमेघ धर्मनंदन महामुनि त्वं सुकांतवृतं कांतं त्वं कांतं सर्वलोकनं त्वं गते द्वैतदेवत्वं त्वं वन्दे सर्व अवतारी सर्व कारण कारण अपना सौना मोक्षदाता
ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, જેમની કૃપા દ્રષ્ટિ એ સમસ્ત બૃહદ મુંબઈ સમસ્ત પરા વિસ્તાર ઉપર એમની ઉતરે છે કાંઈ એવા આપણા મુંબઈ મંદિરમાં બિરાજમાન ગૌરવકી હરિજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજે દહીસરને આંગણે સ્વામિનારાયણ મહોત્સવ અને એના અંતર્ગત પુરુષોત્તમ પ્રકાશની દિવ્ય કથાનું આપણે ચરિત્રોનું અહીંયા રસપાન કરી રહ્યા છીએ. આજના દિવ્ય મહોત્સવમાં આજના આ પ્રસંગમાં ઉપસ્થિત ધર્મપુર આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મપુર આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે મુંબઈને આંગણે સમસ્ત ધર્મપુર આશ્રિત સત્સંગ સમાજના શુભ સંકલ્પ અને સહકારથી દહીસરને આંગણે આ સ્વામિનારાયણ મહોત્સવ, જે આપણે દર વર્ષે એક મહોત્સવ ઉજવીએ છીએ ભેગા થઈને, એ આજે આપણે ઉજવી રહ્યા છીએ. ઉત્સવનો હેતુ આપણા શાસ્ત્રોની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ ખૂબ સુંદર મહિમા બતાવ્યો છે. મહારાજે કીધું કે આ સંસારની અંદર અનેક વિટમણાઓની અંદર જીવાત્મા જ્યારે ઘેરાયેલો હોય અને એવા કઠણ કાળની અંદર પણ જીવાત્માને પોતાનો કલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ સુલભ થાય એ માટે ભગવાનના દિવ્ય ચરિત્ર અને કથા વાર્તાના માધ્યમથી જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર અનુરાગ કરે અને યત્કિંચિત ઘડી બે ઘડી પણ ભગવાનનું જો એ મહાત્મ્ય સહિત ભજન કરે તો એનો હેતુ, એનો મોક્ષ એ સાર્થક થાય છે, અર્થાત એની પ્રાપ્તિ થાય છે, એવો સિદ્ધાંત આપણા શાસ્ત્રોમાં બતાવ્યો છે. સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનના જે દિવ્ય ચરિત્ર એની સુંદર ગૂંથણી કરીને આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના માધ્યમથી ભગવાનના ઐશ્વર્ય, ભગવાનની મોટપ, ભગવાનની કૃપા એ ક્યારે અને કેવી રીતે ભગવાનને અનુકંપા કરી એનું આખું વર્ણન આપણે કથાના માધ્યમથી શ્રવણ કર્યું છે. આમ તો ગોસ્વામી તુલસીદાસજીએ કીધું, હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુનહી બહુ વિધિ સબ સંતા. આપણે રોજ ચેષ્ટા બોલીએ છીએ ને એની અંદર પણ આપણે આ સ્થિતિની અંદર રહીએ છીએ છે હરિની લીલા અપરંપાર, મેં તો ગાઈ કાંઈક મતિ અનુસાર. આપણી મતિની અંદર, આપણી બુદ્ધિની અંદર જેટલી પહોંચી એનું આપણે અહીંયા ગુણગાન કરી શકીએ, પણ ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનો પ્રતાપ એ એનાથી અનંત ગુણો છે અને એને પાર પામવાને માટે આ શા માટે આપણે કથા શ્રવણ કરીએ છીએ? થોડી વાત સત્સંગની સમજવા માટેની આ વાત છે. ભક્તિના માર્ગ ઉપર ઘણા બધા ચાલતા હોય છે અને દરેકની ઓળખાણ એ પોતાને ભક્ત તરીકે જ વ્યક્ત કરે છે કે અમે ભગવાનના ભક્ત છીએ, અમે ભગવાનના આશ્રિત છીએ. પણ શાસ્ત્રોએ બહુ સુંદર વિવેક શીખવ્યો છે. ભક્તની જે કેટેગરી એટલે કે ભક્તની જે કક્ષાની અંદર જીવ આવે છે ને એની અંદર પણ ભેદ બતાવ્યા છે. આમ તો મહારાજે ઘણી બધી વસ્તુને ઝીણવટ ભરી ઊંડાણથી સમજાવવા પ્રયત્ન વચનામૃત આદિ ગ્રંથની અંદર કરેલો છે. ધર્મના અનેક પ્રકારો બતાવ્યા, નિમિત્તિક ધર્મ, સાધારણ ધર્મ, વિશેષ ધર્મ વગેરે એના ભેદ બતાવ્યા. ધર્મ સ્વરૂપ એક છે પણ એના જે વિભાગો બતાવ્યા. ભક્તિની 9 પ્રકારની ભક્તિ, એના સાધનો બતાવ્યા. વૈરાગ્ય, મહારાજ એક વખત ગઢપુરની અંદર બેઠા હતા ને મયારામ ભટ્ટે આવી મહારાજને કીધું, મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ જે ત્રણ પ્રકારે વૈરાગ્ય જે જગતમાં ગવાય છે એને કેવી રીતે લક્ષણથી સમજવા? ત્યારે મહારાજે વચનામૃતની અંદર એનું ખૂબ વિસ્તારથી એનું વર્ગીકરણ કરી આપ્યું. વૈરાગ્ય શબ્દ એક છે પણ એના લક્ષણથી એનો ભેદ સમજવો પડે. એના લક્ષણથી, એના ગુણધર્મથી એ સ્થિતિને સમજાય કે એને વૈરાગ્ય કઈ કક્ષાનું છે. મહારાજે બહુ સુંદર સંક્ષિપ્તમાં વાત સમજાવું. મહારાજે બતાવ્યું ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારે વૈરાગ્ય રહેલા છે.
એ જ રીતે ભક્તની કેટેગરી પણ મહારાજે બતાવી, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, એમાં સકામ ને નિષ્કામ એમ બે પ્રકારના ભેદ બતાવીને મહારાજ કે એવા ભેદ ભક્તોની અંદર રહેલા છે. એનાથી વિશેષ મહારાજ કીધું આ વૈરાગ્યના જે 3 લક્ષણો બતાવ્યા કેવી રીતે જાણવા, તે કે કોઈ જીવને પોતાના પ્રારબ્ધ યોગે કરીને કે ભગવાનની આજ્ઞા અનુસાર જ્યારે વિષયનો યોગ થાય અને વિષયને પોતે ભોગવે, પછી એ સારા વિષય હોય કે જે પણ વિષય એને પ્રાપ્ત થયા હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એવા વિષયનો યોગ થયો હોય, પણ જ્ઞાન બુદ્ધિ રાખે, એની અંદર વિષયમાં દોષ બુદ્ધિ રાખે અને એની અંદર મમત્વ અથવા તો આસક્ત ન થાય, એવી રીતે જે સદૈવ વર્તે, ભક્ત ભોગવ્યા છતાં પણ જેને આપણે નિર્લેપ કહીએ છીએ, એવો નિર્લેપ રહીને જ્યારે ભોગવે, જનક વૈદેહીનું ત્યાં દ્રષ્ટાંત મહારાજે આપ્યું, જેને વૈદેહી જેવી સ્થિતિ જેની હોય એને ઉત્તમ વૈરાગ્ય કીધું છે. મધ્યમ વૈરાગની અંદર મહારાજ કહે કે વિષયનો યોગ થાય, એની અંદર આસક્ત ન થાય, શરૂમાં જ્ઞાન માર્ગ પણ એવી પરિસ્થિતિઓ નિર્માણ થાય, એનો લોભ થાય અથવા તો એવા યોગને એવા સંગને મળે તો એ સંગે કરીને એ અજ્ઞાનતાવશ હોય કે પછી સ્વાર્થવશ હોય, એના ભેદ અલગ અલગ રીતે જોવા પડે, પણ એને કરીને જીવાત્માની જ્યારે બુદ્ધિની અંદર વિપરીતપણું આવે તો જે પૂર્વે જે આસક્તિ નહોતી એ પછી આસક્તિની અંદર પરિણમે, એને મહારાજ કે મધ્યમ વૈરાગ્ય. અને કનિષ્ઠ વૈરાગ્ય મહારાજ કીધું કે જ્યાં સુધી સામાન્ય એવા જો વિષય પ્રાપ્ત થાય ને ત્યારે તો જ્ઞાનની વાતો કરે કે ના ના બધું મને સંસારનો મોહ નથી. આપણે જગતમાં મોટા ભાગે એવું દેખાય, ઉચ્ચ વસ્તુ સામાન્ય વસ્તુ હોય ને ત્યારે આપણે એને તરત એક કોઈએ દ્રષ્ટાંત દીધું તો હું એને બહુ યથાર્થ નથી પણ સમજવા માટે એક છે કે આપણે ઘણી વખત દૂધનો વાટકો હોય કે ચાયનો પ્યાલો જે પીતા હોય એને ખબર હોય કે એની અંદર માખી પડે, આપણે માખીને કોઈ કીધું કે એને ઉપાડીને બહાર નાખી દઈએ, બરાબર, બહુ તો કાઢી દઈએ, પણ જો ઘીની અંદર માખી અને ચાયને ઢોળી નાખીએ, બરાબર, તો એ ચાયને ઢોળી નાખીએ, પણ જો ઘીના કણસ્તરની અંદર જો માખી પડી હોય તો આપણે એને ઢોળતા નથી, એનો વિકલ્પ ગોતતા હોઈએ કે આ સામાન્ય. એટલે મહારાજ બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કહે કે જ્યારે સામાન્ય વિષયનો યોગ થયો હોય ત્યાં સુધી તો વૈરાગ્ય ટકે, પણ જ્યારે મહત એવા જ્યારે વિષયનો યોગ થાય, ગમતા વિષયનો યોગ થાય ને ત્યારે એનું મન વિચલિત થઈ જાય, એને કનિષ્ઠ. અને જેને હાવ નથી વૈરાગ્ય, બધામાં જ્યાં જીવ ચોડે છે ને એમ તો વૈરાગ્ય છે, તો ભેદ એના લક્ષણોથી હોય. એમ મહારાજે ભક્તના પણ ભેદ અને પ્રકાર બતાવ્યા છે. આપણા શાસ્ત્રોની અંદર આ મહારાજે જે વ્યાખ્યા કરી એ વેદ પુરાણની અંદર પણ એની વ્યાખ્યા બતાવવામાં આવી, ભાગવત આદિ પુરાણની અંદર પણ વ્યાખ્યા બતાવવામાં આવી. લક્ષણેથી, હેતુથી ભેદ સમજાય, કર્મથી જીવાત્માના ભેદ સમજાય. ઘણા શાસ્ત્રોની અંદર એનો વિવેચન કર્યું કે 4 પ્રકારના ભક્તોનો વ્યાખ્યા વચનામૃતમાં પણ મહારાજે લખી છે. એક અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, આ 4 ભેદ મુખ્યત્વે બતાવ્યા છે. એનો હેતુ કેવો છે કે ભગવાનની ભક્તિના માર્ગ ઉપર તો ચાલે છે, પણ એક જીવ એવો છે જે આર્ત ભક્ત જેને કીધો, તો એનું લક્ષણ કેમ સમજવું? તો કે પોતાના જીવનની અંદર જ્યારે કોઈ પ્રકારે કષ્ટ આવ્યું હોય, કોઈ દુઃખ આવ્યું હોય, આ ત્રિવિધ તાપ અથવા તો જે આદિ વ્યાધિ ઉપાધિની અંદર જ્યારે જીવાત્મા સપડાયો હોય, મૂંઝાયો હોય, કોઈ દેહનું દુઃખ આવ્યું હોય, કોઈ પ્રારબ્ધનું દુઃખ આવ્યું હોય, જ્યારે મૂંઝાયો હોય બરાબર, અને ત્યારે ભક્તિ કરવાનો એને સુરાતન ચડે અથવા ત્યારે ભક્તિને અનુસરે તેને આર્ત ભક્તિ, તો ભક્તિ તો કરી છે, પણ એનો હેતુ શું હતો? એ દુઃખની નિવૃત્તિ. કે દુઃખ જે આવ્યું ને ત્યારે ભગવાન યાદ આવ્યા, ત્યાં સુધી ભગવાન યાદ આવ્યા નહોતા. એટલે મહારાજ કીધું ભક્ત ખરો, ભક્તિ એને કરી છે, પણ એ આર્ત ભક્તિ. બીજી કક્ષામાં આવે જેમાં મોટા ભાગનો સમુદાય આવે અર્થાર્થી. આપણે બધાએ જ્યારે સંસારની અંદર જીવન વ્યાપન કરતા હોઈએ ને એટલે આપણી અનેક મનોકામનાઓ થતી હોય. ક્યાંક શરીર સંબંધી હોય તો ક્યાંક વ્યવહાર સંબંધી હોય તો ક્યાંક પરિવાર સંબંધી હોય, ક્યાંક સંસારિક સુખ સંબંધી હોય. આવી અનેક કામના હોય અને એની પૂર્તિ માટે જ્યારે જીવાત્મા ભક્તિને અનુસરે ને ત્યારે એને અર્થાર્થી કીધું. એ પોતે અર્થની અપેક્ષાની અંદર, અર્થ એટલે કે કોઈ ઉપાર્જન કરવાને માટે, કોઈ ફળ પ્રાપ્તિ માટે એ ભક્તિ કરે છે. એટલે ભક્તિનો માર્ગ સાચો, પણ એનો હેતુ ત્યાં ભિન્ન થઈ ગયો. ત્રીજો પ્રકાર બતાવ્યો જિજ્ઞાસુ, જેને કદાચ થોડું સંસારનો સત્સંગનો યોગ થયો, કદાચ કથા વાર્તાનો યોગ થયો અને એની અંદર ભગવાનની પ્રાપ્તિની, મોક્ષ પ્રાપ્તિની ઉત્કંઠતા જાગી
અને એ ઉત્કંઠા જાગે એટલે એને પાર પામવાને માટે, એટલે એનું જ્ઞાન મેળવવાને માટે એ જિજ્ઞાસા વૃત્તિથી ભક્તિનું કેવું સુખ હોય, ભગવાનનું કેવું સુખ હોય, ધામનું કેવું સુખ હોય, સત્સંગનું કેવું સુખ હોય, એને અનુભવ કરવાને માટે જ્યારે સત્સંગની અંદર જોડાય, ઉપાસના ભક્તિના માર્ગની અંદર જ્યારે જોડાય, ત્યારે એને જિજ્ઞાસુ ભક્ત તરીકે ઓળખાય. એની બીજી કોઈ કામના નથી, નથી દુઃખ જીવનમાં કે નથી કોઈ સંસારિક સુખની અપેક્ષા, પણ એને જાણવું છે કે મારે ભગવાન પ્રાપ્ત કરવા છે, કેવી રીતે કરાય અને એનો માર્ગ શું છે વગેરે. એની ઉત્કંઠતા એને સત્સંગની અંદર પ્રેરે, એને જિજ્ઞાસુ ભક્ત. અને ચોથો ભક્ત મહારાજે કીધું જ્ઞાની, જેને પોતાને શાસ્ત્રની અંદર, આજે અમે સવારે ઉતારે બેઠા હતા ને ત્યારે સંજયભાઈ આદિ બધા ભક્તો બેઠા હતા ને એમાં અમારી એક વાત નીકળી. મેં કીધું સત્સંગનો માર્ગ છે ને કહે છે તો બધા, પણ એની અંદર 3 વસ્તુનું અનુસંધાન બહુ સુંદર રીતે રાખવું પડતું હોય, ત્યારે સત્સંગ આપણો સાર્થક થયું કહેવાય. એક શ્રદ્ધા, એક વિશ્વાસ અને ત્રીજી અનુભૂતિ. આ 3 વસ્તુનો જો તમે સમન્વય કરો, હંમેશા સત્સંગનો આધ્યાત્મનો માર્ગ છે ને અનુભૂતિનો માર્ગ છે, ઉપદેશનો માર્ગ જ નથી. હું કાયમ કહું છું, ઉપદેશથી ક્યારેય પરિવર્તન આવતું નથી કે સિદ્ધિ પ્રાપ્તિ નથી, કર્મથી થાય છે. ને કર્મ કરવાનું સાધન એ તમારે જીવાત્માએ પોતે કરવાનું છે. આ કથા વાર્તા, આ ઉત્સવ અથવા ગુરુ વચન એ તમને પ્રોત્સાહિત કરે, પ્રેરિત કરી શકે, પણ કર્મ તો તમારે કરવું પડે. મેં દ્રષ્ટાંત આપ્યું હતું કે અમારે અહીંથી હવે વડતાલ જવું છે, હમણાં કાર્યક્રમ પતશે, પ્રસંગ પતશે, એટલે જેમ હમણાં સંતોએ વાત કરી અધિક માસની તૈયારીઓ કાલે કરવાની, કાલે સ્થાપન વિધિ કરવાનો છે, પરમ દિવસથી આપણો યજ્ઞ શરૂ થવાનો છે, એટલે અમારે સમયસર પહોંચવું છે. એટલે અમે પૂછીએ કે અહીંથી વડતાલ ક્યાંથી જવાય? અમે તો પડદા પડે છે ને આંધળા રજાણે હલકા, અમે પરગામમાં છીએ. એટલે પરગામમાં છીએ તો તમે મુંબઈની બહાર કેમ નીકળશે તો તમે મને બતાવશો ને. અહીંના સ્થાનિક જે હશે, કોઈ જાણકાર હશે, એને મારે પૂછવું પડશે ને કે ભાઈ મારે મુંબઈની બહાર નીકળવું છે, હાઈવે ચડવો છે, 8 નંબર 48 નંબર થયો હવે, તો ક્યાંથી ચડાય? તો કોઈ જાણકારને પૂછીશ તો મને રસ્તો બતાવશે. પણ ભગતે પણ દ્રષ્ટાંત દીધું ને કે એ જાણકાર હશે ને રસ્તો બતાવશે. તો જેમ અહીંનો રસ્તો એ મને બતાવશે, પણ મારું વડતાલ ક્યારે આવશે? તમે રસ્તો બતાવી દીધો એટલે હું વડતાલ પહોંચી ગયો? તો કે ના, મારે માર્ગ ઉપર મુસાફરી કરવી પડશે, પરિશ્રમ કરવો પડશે, મહેનત કરવી પડશે, અને એની અંદર પણ મારું લક્ષ્ય ભટકી ન જાય, મારો ધ્યેય ભટકી ન જાય. નહીંતર વચ્ચે ઘણી બધી હોટલો, મોટલો, એવા બધા બોર્ડ વિદેશની અંદર છે, મોટી મોટી સાઈનો અને એના એડવર્ટાઇઝના બોર્ડ આવતા હોય આકર્ષણ માટે. અમે બહુ નાના હતા, બધું નાના એટલે અત્યારે નાના જ છીએ, બહુ મોટા નથી થયા. પણ 1991ની સાલની અંદર જ્યારે વિદેશની અંદર શિકાગો મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ હતો ને અમારે જવાનું થયું પ્રથમ વખત પૂજ્ય મહારાષ્ટ્રની સાથે અમે ગયા હતા, ત્યારે અમે ત્યાં જોયું ને તો હવે તો અહીંયા ઘણી જગ્યાએ જોવા મળે છે, પણ ત્યારે કૌતુક હતું કે અમે રોડની ગામ શહેરમાંથી સિટીમાંથી પસાર થયા, અહીંયા આગળ શોરૂમ આવેલું ઓટોમોબાઈલના. એટલે ઓટોમોબાઈલના શોરૂમની અંદર આમ પેલા આપણે તો સામાન્ય રીતે ફોટા અને પોસ્ટર અહીંયા જોવા મળે ને, અહીંયા આગળ ગાડી આમ ઊંધી લટકાવેલી, ગાડી આખી ગાડી આમ ઊંધી અથવા ત્રાસી કરીને ગાડી નાખી. એટલે મને કૌતુકવશ મને એમ થયું, આપણે પહેલા કોઈ વખત એવું જોયું નહોતું, એટલે બીજું આ ગાડી તો ઉપર ચડાવી છે, પછી આમ પછી ગાડી ત્રાસી ઊંધી કેમ મૂકી હશે, સીધી કેમ ન મૂકી, બધાને દેખાય? તો કે સીધી હોત તો તમારી નજર પહોંચે ત્યાં, હા, તમારું ધ્યાન ત્યાં જાત. આ આડી છે ને એટલે તમારું ધ્યાન ત્યાં ગયું કે આડી કેમ છે. એટલે ધ્યાન આકર્ષિત કરવા માટે સંસારમાં ઘણું બધું આડું અવળું ચાલતું હોય છે. સમજો આ વાતને, સમજો આ માયા છે ને, આ માયા ઘણું બધું આડું અવળું કરતી હોય છે કે જેથી જીવાત્માની દ્રષ્ટિ ભટકે, એનું લક્ષ્ય ભટકે, એનું ધ્યેય ભટકે. પણ એની અંદર જે પોતે સુદ્રઢ રહીને 3 વસ્તુ, આધ્યાત્મનો માર્ગ, અનુભૂતિનો માર્ગ છે, પણ એ અનુભૂતિમાંથી ડગાય નહીં, એટલા માટે શ્રદ્ધા પણ જરૂરી છે અને શાસ્ત્રના વચનની અંદર વિશ્વાસ પણ જરૂરી છે. એ વિશ્વાસ અને શ્રદ્ધાના યોગે કરીને તમને જ્યારે પૂર્ણ દ્રઢતા થશે, ત્યારે તમે એ અનુભૂતિ સુધી તમે પહોંચી શકશો. અને અનુભૂતિ પહોંચવાનું જે મેં કીધું, વડતાલ ત્યારે જ આવે કે જ્યારે મારું ધ્યેય ચોખ્ખું હોય, મારું લક્ષ્ય અને મારું પરિશ્રમ એટલે કે મહેનત મારી જો પ્રમાણિકતાથી કરી હોય, ત્યારે મને વડતાલ સુધી પહોંચાડે. પછી એની અંદર નાના મોટા સાધનો, સહયોગ, કોઈ આવે, કોઈ ભળે, કોઈ ન ભળે, એ બધું એની અંદર જોડાતું હોય છે. બધું સંસારિક કામ છે. તો એમ આપણા જીવનની અંદર જે ભગવાને કીધું કે ચોથો પ્રકારની જે ભક્તિ બતાવી, એ જ્ઞાનીની ભક્તિ બતાવી,
અને જ્ઞાન જ્યારે જીવાત્માને થાય ત્યારે એને આ બધી ભ્રમણા સંસાર જે છે, ભ્રમણા સંસારરૂપી ભ્રમણા, માયારૂપી ભ્રમણા, એને બાંધી શકે નહીં, એની અંદર વિઘ્ન ન કરી શકે. એનું લક્ષ્ય ચોખ્ખું હોય, એનો ધ્યેય ચોખ્ખો હોય અને એનો પુરુષાર્થ ને પરિશ્રમ પણ શુદ્ધ હોય. એવી રીતે જ્યારે જીવાત્મા ભગવાનના માર્ગની અંદર જાય ને, એની અપેક્ષા એક હોય, સંસારિક સુખ દુઃખની એને અપેક્ષા જ ન હોય, સ્વર્ગાદી લોકની અને સુખ દુઃખની અપેક્ષા જ ન હોય. એ જીવાત્માને એક જ અપેક્ષા હોય કે મારો ઠાકર રાજી થાય અને મારું કલ્યાણ કરે, મારો ભગવાન મારો ઉપર રાજી થાય અને મને ધામમાં ચડી જાય. આ જ એની અભિલાષા, બીજે કોઈ કામના ન હોય. ભગવાન આ જ્યારે જીવાત્માને જ્ઞાન થાય ને, એટલે વેદાદિની અંદર લખ્યું હૃદય જ્ઞાનમ ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. આ જ્ઞાન પરિપક્વ કરવાનું સાધન, આ જ્ઞાનને મેળવવાનું સાધન. મેં કીધું ને, ઘણી વખત ગુરુનું કામ કે શાસ્ત્રનું કથા વાર્તાનું કામ પ્રોત્સાહન આપવાનું છે, તમને પ્રેરણા કરવાનું છે, માર્ગ ચીંધવાનું છે. જેમ અહીંનો લોકલ માર્ગ મને જાણીતા કોઈ હોય મને બતાવી શકે, એમ અક્ષરધામનો જે માર્ગ છે એ સ્વયં પરમાત્માએ શાસ્ત્રોના માધ્યમથી, નંદસંતોના માધ્યમથી, ઋષિમુનિઓના માધ્યમથી, આચાર્યોના માધ્યમથી એ આપણી સમક્ષ શાસ્ત્ર સંમત જે માર્ગ છે, પ્રમાણિત માર્ગ છે, આપણી સમક્ષ પ્રસ્તુત કરતા હોય. હવે આપણું કર્તવ્ય થાય છે કે આપણે એને અનુસરીએ. જો એની અંદર આપણે બાદબાકી કરવા જઈએ, ઘણી વખત આપણો મનુષ્ય સ્વભાવ હોય ગમતું રાખે. જેમ હમણાં કનિષ્ઠ લક્ષણ બતાવ્યું ને વૈરાગ્યનું, કનિષ્ઠ લક્ષણ કયું બતાવ્યું યાદ રહ્યું? કે સામાન્ય એવો જ્યારે કોઈ યોગ થયો હોય વિષયનો, ત્યારે તો એમાં અરુચિ રહે, ત્યારે એમ કહીએ કે ના, અમને તો બધું વૈરાગ્ય છે, અમને આમાં બધું મોહ નથી. પણ એના બદલે જો કોઈ કિંમતી વસ્તુ મળી હોય, વિષય ગમતી વસ્તુ મળી હોય, ત્યારે પછી એ ટકે નહીં. એમ આપણો સ્વભાવ એવો થઈ ગયો છે કે આપણે સત્સંગની અંદર પણ, ભક્તિની અંદર પણ આપણને રૂચતું હોય ને, અહીંયા આપણી ભક્તિને આપણે કહીએ કે અમે ભગવાનના ભક્ત છે, પણ નિયમ પાલન કરવાનું, વર્તમાન પાલન કરવાનું, ધર્મ પાલન કરવાનું, વિધિ નિષેધનો નિયમનું પાલન કરવાનું વગેરે જ્યારે આવે ને, ત્યારે આપણને કઠણ પડતું હોય છે. અને કઠણ પડતું હોય છે એટલે પછી આપણે કહીએ આ બધા ફેર થતું છે, આ બધું અંધવિશ્વાસ છે, આ બધું આડંબર છે, એમ કરીને આપણે એનો ત્યાગ કરી દેતા હોય છે. એમાં એનો શાસ્ત્રનો દોષ નથી, આપણી શ્રદ્ધાનો વાંક છે, આપણે વિશ્વાસનો વાંક છે. અને જ્યારે એ પરિપક્વ થાય, અનંત સંતોએ, મેં પ્રશ્ન સવારે પણ દીધું હતું, અત્યારે ફરી કરો કે તમે જો કોઈ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હશે, કેમિકલ ભણ્યા છે, કેમિસ્ટ્રી ભણ્યા હશે, અને ખબર હશે કે કેવા કોમ્બિનેશનથી દવા બનતી હોય છે. અને તમને માનો કે તાવ કે શરદી કે કોઈ નાનો મોટો એવો બીમારી થઈ, તો તમે બજારમાં તમે એ કેમિકલને જો જ્ઞાની હોય તો ખબર પડે કે આ કેમિકલને, અથવા તો આપણે પેરાસિટામોલ છે વગેરે જે આપણું જાણ આપણી બુદ્ધિ જ્યાં સુધી ચાલતી હોય ત્યાંથી આપણે કહીએ કે આ પ્રકારની દવાઈ લઈએ, ચાલે. નહીં તો શું કરીએ? ડૉક્ટર પાસે જઈએ. અને ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શનની અંદર જે એના અક્ષરે ભાંગા તાંગા અક્ષર આપણે તો ઉકલે નહીં, એટલે મેડિકલ સ્ટોરવાળા જ સમજી શકે, પણ એવા અક્ષરની અંદર એને દવા લખી હોય અને એ દવા એને લખી હોય સવાર, બપોર, સાંજ કે રાત્રે જે રીતે એને પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ દવા તમે બજારમાંથી લઈ આવો. દવા લઈ તમે કોઈ દિવસ એના, બધા અહીંયા બેઠા છો, કોઈ દિવસ એના ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચ્યા કે આ કયા કેમિકલનું કોમ્બિનેશન છે, કયા કેમિકલ કેટલા પ્રમાણમાં વપરાણા છે, કેટલા એમજીની છે? આપણે તો ડૉક્ટરે લખ્યું અને એ લખીને લાવ્યા, અને તમે એ અજ્ઞાનતાવશ, તમને એનું જ્ઞાન નથી, દવા કેવી રીતે બની છે એનું જ્ઞાન નથી, પણ છતાંય તમે પ્રમાણિક ડૉક્ટરની સલાહથી, પ્રમાણિક જે કંપનીની બનેલી દવા, અને તમે પ્રમાણિકતાથી તમે લો તો નિરોગી થાવ કે ન થાવ. શરીરનો કળતર, દુખાવો, માથા દુખાવો કેમ ઉગે? બે વસ્તુ જોઈએ, પછી ઝોલાછાપ ડૉક્ટરની ન ચાલે ત્યાં દવા. અથવા તો તમે કોઈ ડુપ્લિકેટ દવા લીધી હોય તો એ અસર ન કરે. પણ ત્રણ વસ્તુની પ્રમાણિકતા જોઈ ને, એક જે પ્રમાણિક ડૉક્ટર હોય, સર્ટિફાઈડ એના ડૉક્ટર હોય, એની સલાહ પ્રમાણે, પ્રમાણિક કંપનીની મેન્યુફેક્ચર થયેલી, પ્રમાણિક દુકાનેથી તમે લીધેલી દવા, એ તમે પ્રમાણિકતાથી તમે જ્યારે એના નિયમ બતાવ્યો હોય, કોઈ સવાર લેજો, અડધી લેજો, પાકી લેજો, બધું નિયમ ડૉક્ટર લખીને આપે, દૂધ જોડે લેજો, પાણી જોડે લેજો, તો એને એ રીતે તમે નિયમથી તમે લો કે 3 દિવસનો કોર્સ હોય તો 3 દિવસે નિરોગી આપણે થઈએ, 5 દિવસ હોય તો 5 દિવસે દવાઈ. પણ આપણે એની 3માંથી એકેમાં જો ગાફલત રહીને તો આપણો રોગ ટળતો નથી, ઉડતાનું પછી રિએક્શન થાય ને ઘણા બધા બીજા રોગ અંદર શરીરમાં પ્રવેશે. જેમ વ્યવહારની અંદર, શરીરના ધર્મની અંદર ગુણધર્મને સાચવવા માટે નિયમ શાસ્ત્રો આપણા વ્યવહારની અંદર આપણે છે, વિજ્ઞાનની અંદર આપણું જ્ઞાન ત્યાં પહોંચવું કદાચ ન હોય, પણ પ્રમાણિકતા ઉપર આપણે ભરોસો કર્યો ને, વિશ્વાસ કર્યો ને, પ્રમાણિક ડૉક્ટર ઉપર, પ્રમાણિક દવા ઉપર આપણે વિશ્વાસ કર્યો તો આપણે નિરોગી થયા. એમાં શાસ્ત્ર છે ને, આ પ્રમાણિક ડૉક્ટરના, એટલે ઋષિમુનિઓ, નંદસંતોએ લખેલા છે. એની અંદર જે ચરિત્રો છે ને, પ્રમાણિક ડૉક્ટરના ચરિત્ર છે. એની અંદર બોલનાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અને એ પુરુષોત્તમ નારાયણના જે દવા અથવા તો એની જે ઔષધિ, એ ઔષધિ
પ્રમાણિત જે સંતો દ્વારા કહેવામાં આવી છે, પછી ખાલી મોઢાની વાતો નથી, આ અનુભવ કરેલી સિદ્ધ વાતો છે, અને એટલા માટે એની અંદર પ્રમાણિકતાનું પ્રમાણ છે. અને એવી જે વાતો એનાથી આપણને ખ્યાલ આવે. હમણાં આપણે ચરિત્ર મહારાજે કેવા કેવા ભક્તોના કલ્યાણ કર્યા. કોઈ એની અંદર એમાં એવું આવ્યું કે હજુ સુધી જે ચરિત્ર આપણી મારી હાજરીમાં વંચાણા એમાં કોઈ જગ્યાએ એવું ન આવ્યું કે આ વેદ પુરાણના જ્ઞાતા હતા. આવ્યું સ્વામી કે એવું ન આવ્યું ને એમાં? તો એનો અર્થ એ નથી કે વેદ પુરાણ ખોટા છે, પણ કેવું છે, મારો ભાવ એટલો છે કે તમે પ્રમાણિકતાથી વિશ્વાસ રાખી પ્રમાણિકતાથી પુરુષાર્થ કર્યો એટલે ભગવાને એનું ફળ દીધું. જેમ એ ભક્તોના રક્ષણ માટે આવ્યા, એમ આજે આપણે શિક્ષાપત્રીના બંધારણ પ્રમાણે, સત્સંગી જીવનના બંધારણ પ્રમાણે, વચનામૃતના ઉપદેશ મુજબ આપણે આપણા જીવનને જો ઢાળીએ તો આપણી રક્ષા માટે પણ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થાય, એમાં જરાય શંકા નથી. આ સ્થિતિને કેળવવાની જરૂર છે, આ માર્ગની અંદર એ પામવાની જરૂર છે. અને એટલા માટે વાલા ભક્તો, આમ તો આપણે દર દ્વિમાસિક સભા અલગ અલગ પરાની અંદર મુંબઈના ભક્તોને લાભ મળે એટલા માટે આયોજન થાય છે. અને છતાં પણ કારણ કે એક દિવસમાં મને ખબર છે જલ્દી પેટ ભરાય નહીં બધાને, એટલે દર વર્ષે આપણે સંયુક્ત રીતે સ્વામિનારાયણ મહોત્સવના માધ્યમથી આપણે 5 દિવસ 7 દિવસ જેવો આપણને સમય આપણે ભગવાનના ચરિત્રોને મુક્ત મને કહીએ છીએ. અને એના માધ્યમથી આપણા સૌનો ધ્યેય એક છે કે ભગવાનનો મહિમા આપણને વધારે ને વધારે દ્રઢ થાય. આ કળિયુગની અંદર અત્યારે ઘણા બધા શબ્દો આપણા કાને પડતા હોય છે, અને આ વાત બહુ સમજીને સાવધાન થઈને વિચારવા જેવી છે કે ઘણી વખત કોઈ અજ્ઞાની જીવ હોય, કોઈ નાસ્તિક જીવ હોય. મહારાજે લખ્યું ને કે 4 પ્રકારના કુસંગથી મહારાજ કે હંમેશા રક્ષા માંગવી. એની અંદર લખ્યું કે અલગ અલગ કેવા ગુણ બતાવ્યા. તો એ 4 પ્રકારના કુસંગ ઘણા આપણને શબ્દો કરીને, શાસ્ત્રના અનર્થ કરીને આપણને ધર્મ માર્ગથી ચલાયમાન કરી દે, આપણી શ્રદ્ધાને ડગાવી દે. હવે એને અનુભવ નથી, એને એ સ્થિતિ પામ્યા નથી, અને પછી આપણા સત્સંગ ઉપર કે સંપ્રદાય ઉપર કે સંપ્રદાયના સિદ્ધાંતો ઉપર કે ઉપાસના ભક્તિની રીત ઉપર કે ભગવાનના પ્રાગટ્ય ઉપર પ્રશ્ન કરે. એને અનુભવ કેટલો કર્યો? કોઈ પણ પરીક્ષણ કર્યા વગર કેવળ તમે બાહ્ય બેસીને કદાચ કોઈ ટિપ્પણી કરો તો બહુ સરળ છે, પણ અંદર ઉતરીને આ બધા ભક્તોએ અનુભવ કર્યા છે, અને અનુભવ આપણા શાસ્ત્રોમાં લખાણા છે. ભગવાનની કેવી રીતે ભક્તોની આ પ્રમાણિકતા છે. એટલે કહેવાય કે તમે એના ઉપર કળિયુગના શબ્દો ઉપર જો પોતે મનન વિચાર કરીને જો એમાં તમે ભટકશો તો આપણે મોક્ષ માર્ગમાંથી ચલાયમાન થશું. એટલા માટે એવા બધા શબ્દોથી રક્ષણ થાય, અને સત્ય સનાતન ધર્મનો જે સિદ્ધાંત, ઉપાસના ભક્તિનો સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવ્યો છે, એમાં ભગવાન શ્રી હરિનો જે મહિમા એ વધારે ને વધારે આપણને દ્રઢ થાય, એના માટે આ કથા વાર્તા માધ્યમ છે. ભગવાનના ચરિત્રોને શ્રવણ કરી આપણે આપણી શ્રદ્ધાને, આપણી ભક્તિને, અને મહારાજે પણ કીધું છે કે નિયમ નિશ્ચય પક્ષમાં જે દ્રઢ રહે ને એ જ અમે સાચો સત્સંગી માનીએ છીએ. બાકી ભજન કરનારા મોર પોપટને જેમ બોલનારા તો ઘણા બધા જગતમાં હોય, પણ ભગવાન કે અમારા ધામનો અધિકારી એ જ બનશે જે અમારી આજ્ઞામાં રહીને અમારું ભજન કરશે. એટલે આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ સિદ્ધાંતને આપણને પ્રાપ્ત થયો છે. કથાના માધ્યમથી આપણે ભગવાનના દિવ્ય ચરિત્ર અને ઈશ્વરીનું શ્રવણ કરીએ છીએ. હજુ કથા 2 દિવસ હજુ કથા બાકી છે, પણ અમારે વહેલું આમ તો પૂર્ણાહુતિમાં આવતા હોઈએ, પણ તમે જેમ બધા કીધું હવે અધિક માસ શરૂ થવા જઈ રહ્યો છે, અને એ અધિક માસની અંદર દર 3 વર્ષે સમગ્ર સત્સંગના રક્ષણને માટે, સત્સંગના વિકાસને માટે દરેક ભક્તોનો ભગવાન સુખ્યા કરે એના સંકલ્પ સાથે પરમ પૂજ્ય મહારાજ શ્રી અધિક માસનો મહાહરિયાગનું આયોજન આપણે દર અધિક માસમાં થતું હોય છે. એ પ્રારંભ થવાનું છે, એટલે અમારે પાછું સમયસર ત્યાં પહોંચવું પડે એમ છે. પણ તમારા બધાનો ભાવ તો વિશેષ કરીને દહીસરના ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. સમુદાય નાનો અમારો યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે તમે બધાએ જે એકાત્ર ભાવ થઈને, આમ તો બધા પરાવે એકબીજા પૂરક જ છે. અમે કાયમ કહીએ છીએ કે ક્યાં અમે મુંબઈ હવે આવવાનું થાય પહેલા ખબર પડતી કે આ કયા પરાનો ઉત્સવ છે. હવે એવું અમને જાણ નથી રહેતી કે કયા પરાનો છે. આ સમગ્ર મુંબઈનો ઉત્સવ છે. એવી રીતે એકને થઈને આ એક પરિવારના લોકોને બધા ભેગું ભક્તિ અને સેવા કરો છો, એવો આનંદની વાત છે, ગૌરવની વાત છે. સંપ્રદાય માટે આ જરૂરી છે. સંપ્રદાયની અંદર ડાપણને દૂર કરીને ભગવાનની આજ્ઞાની અંદર રહીને જો બધા એક રૂપ થઈ સત્સંગ કરશું ને, તો હું નથી એવું કહેતો કે આપણે અહીંયા આગળ સ્વર્ગે હેઠે ઉતારશું, પણ આપણે ચોક્કસ અક્ષરધામમાં જશું એ વાત નથી. આપણે આ દુનિયામાં અક્ષરધામ શરૂ કરવાની આપણે જરૂર નથી. જેને બનાવવું હોય બનાવે, પણ આપણે અક્ષરધામમાં આપણી સીટ ચોક્કસ રિઝર્વ કરશું. અહીંયા જેની નથી થવાની ને એને વિકલ્પ ગોતવો પડે. આપણે આપણો માટે ત્યાં સીટ રિઝર્વ થાય એટલે આપણે વિકલ્પ ગોતવાની જરૂર ત્યારે થાય. ભગવાનની જે બાંધેલી પ્રણાલિકા અને પરંપરા એને અનુસરીને ભગવાનનું ભજન કરીએ ને ત્યારે આપણું મહારાજ કે અમારા તમારા દરવાજા અમારા માટે ખુલ્લા છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવું, વિરુદ્ધ મારું બદલે સર્વજનને જણાવું, મારાનો કોલ છે આપણા માટે. એટલે એવી લાક્ષણિકતા આપણને પ્રાપ્ત થાય એના માટે જે સમગ્ર આજે મુંબઈ પરા વિસ્તાર વતી જે દહીસરના ભક્તોએ જહેમત કરીને આ સુંદર આયોજન કર્યું,
એના તમામ કમિટીના સભ્યોને, અમારા યુવક મંડળના સભ્યોને અને જેને આ મહોત્સવની અંદર નાની મોટી સેવા કરી છે એવા તમામ અબાલ વૃદ્ધ તમામ યજમાનોને, હરિભક્તોને અને તન મન ધનથી જેને સેવા કરી છે કે તમામ વિભાગની અંદર જેને સેવા કરી છે અને તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે, આવું ને આવું બળ આપે, આવીને આવી સમજણ આપે, આવીને આવી નિષ્ઠા આપે અને આવા ને આવા ઉત્સવ આપણા દૈસાને આંગણે અવારનવાર થતા રહે એવી હરિકૃષ્ણ મહારાજ ગોલોકી હરિજી મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય નથી લેવો. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મ પરિવાર વતી આપ સૌને અનેક અનેક શુભકામના. બધાને જેમ સંતોએ આમંત્રણ આપ્યું, હું પણ આમંત્રણ આપું છું. અધિક માસમાં આપ આપની અનુકૂળતાએ આખો મહિનો યજ્ઞ થવાનો છે એટલે બધા એ યજ્ઞના અને ભગવાનના અભિષેકના દર્શન કરવા માટે વડતાલ પધારજો અને કદાચ વડતાલ કોઈ ના આવી શકે તો આપણને એને ઓનલાઈન એના માટે એની દર્શનની વ્યવસ્થા કરી છે એટલે ઓનલાઈન પણ એના દર્શન આપણે એસવીજીની ચેનલ, વેબસાઇટ, યુટ્યુબ ઉપર વગેરે થશે તો એનો પણ બધા ઘરે બેઠા પણ એ રોજ લાભ લેજો. કારણ કે આવો અવસર હવે 3 વર્ષે પાછો આવશે. તમે જેમ આતુરતાથી, અમે તો આતુરતાથી અધિક માસની રાહ જોતા હોઈએ ક્યારે આવે ને ક્યારે ભક્તિ, કારણ કે આ એક જ એવો પ્રસંગ આ મહિનાનો છે કે જ્યાં અમને તપ કરવાનો અવસર મળે છે. બાકી કેવું છે, ભજન તો કરતા હોઈએ પણ સાથે સાથે આ સત્સંગની જવાબદારીમાં પણ હોઈએ એટલે પ્રવાસ હોય, કોઈ વખત વહેલું થાય, મોડું થાય, ક્રમ રહ્યો ન રહ્યો, આ બધું થતું હોય. આ એક ક્રમશ આખો મહિનો જ્યારે ભજન થતું હોય તમને બધાને એનો લાભ મળે એટલે એને ઓનલાઈન પણ બધાને દર્શનની વ્યવસ્થા બધા ખૂબ એનો લાભ લેજો એવી દરેક હરિભક્તોને ભલામણ કરી ભગવાન શ્રી સૌનું મંગળ વિસ્તારે એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન. પૂજ્ય